अहिंसा धर्म की जयकारा, सत्य धर्म की जयकारा, प्रेम धर्म की, करुणा धर्म की, वितराग की जयकारा। तकदिमिधि तकटदि तकदि तकट तक तकदिमिधि तकटदि 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 तकदिमिधि तकटदि 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 तकदिमिधि तकटदि तकटदि तकट तक तकदिमि तकट तक तकदिमि कट तक तिट तक दिग दधि तकट दिग तकदिमि तकट दिग तकदिमिधि तकट तक दिग तक दिग तक दिग दधि तकट तक दिग तक दिग तक दिग तक दिग तक दिग तक तक तिट तक दिग तक दिग तक दिग तक तक तिट तक दिग तक तक दिग तक दिग तक तक तदि गणता तक दिग तक दिग तक तक तदि गणता ताक तक दिग तक दिग तक तक तदि गणधि। नमो नमो अरिहंताणम जयकारा बोलो नौकारा, नमो नमो नम सिद्धाणम बोलो जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 अरिहंताणम जयकारा बोलो नौकारा, नमो नमो नम सिद्धाणम बोलो जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 आयरियाणम जयकारा बोलो नौकारा, नमो 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 वत्सायनम जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 आयरियाणम जयकारा बोलो नौकारा, नमो 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 वत्सायनम जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 लोय सप्त साहुणम जयकारा बोलो नौकारा, नमो 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 लोय सप्त साहुणम जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। जयकारा जयकारा जयकारा। ओम नमो वत्साय नम नमो लोय सप्त साहुणम जयकारा जयकारा जयकारा। ऐसो पक्षणम करो सब पाप पणासनो मंगलाणं च सप्तेसिं परमं हवै मंगलम्।
પર્યુષણ પર્વના ચોથા દિવસે આપ સૌ પ્રબુદ્ધ શ્રોતાઓને આવકારું છું. આજે કલ્પસૂત્રના વાંચનનો દિવસ છે. ખૂબ જ મહત્વનો દિવસ છે. જેમ કલ્પવૃક્ષ વંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે, તેમ કલ્પસૂત્રનું હૃદયપૂર્વકનું વાંચન ઈચ્છિત ફળ આપે છે. પર્યુષણ એટલે આચાર અને તપની મર્યાદાનું પર્વ. કલ્પ એક સમ્યક રસાયણ છે, જેના સેવનથી ત્યાગી જીવન પરિપુષ્ટ બને છે. સંઘના જાણીતા અને માનીતા એવા વક્તા ડૉક્ટર નરેશભાઈ વૈદનો પરિચય કરાવવા માટે હું ભરતભાઈને વિનંતી કરું છું. નમસ્તે. શ્રી નરેશભાઈ વૈદ આપણા સૌના જાણીતા અને માનીતા વક્તા. વેદ સાહેબના આદરવચક નામથી જાણીતા ડૉક્ટર નરેશચંદ્ર વૈદ શીલભદ્ર, શિક્ષણવિદ અને સંસ્કાર પુરુષ છે. અગાઉ અનેકવાર આપ અમારી વ્યાખ્યાનમાળામાં પધારી ચૂક્યા છો. છેલ્લા 35 વર્ષથી વાંચન, અધ્યાપન, ચારિત્ર ઘડતર જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે આપ સંકળાયેલા છો. 1978માં ડૉક્ટર ઈશ્વરલાલ દવેના માર્ગદર્શન હેઠળ લઘુ નોવેલના સ્વરૂપ વિશે થીસીસ તૈયાર કરીને આપે પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ યુનિવર્સિટીના માન્ય માર્ગદર્શક છે અને તેમના માર્ગદર્શન હેઠળ 40 વિદ્યાર્થીઓએ એમફિલની અને 11 વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. તારીફે કાબિલ બાબત છે. અત્યારે તેઓ એકેડેમિક સ્ટાફ કોલેજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના શ્રોતાગણ માટે શ્રી નરેશભાઈ વૈદનું નામ નવું નથી. આવા તેજસ્વી અને પ્રભાવક વક્તાને જળસૂત્ર વિષય પર પ્રકાશ પાડવાની વિનંતી કરું છું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈ દ્વારા છેલ્લા 90 વર્ષથી યોજાતી આ પર્યુષણ વ્યાખ્યાનમાળા એનું આ 87મું વ્યાખ્યાન, બલકે વ્યાખ્યાનમાળા છે તે આપણે યોજી રહ્યા છીએ. એ પ્રસંગે આ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ સોનાવાલા, અન્ય સૌ પદાધિકારીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષો, સહકોષાધ્યક્ષો અને આપ સૌ આત્મીય શ્રોતાજનો, પર્યુષણના આ પર્વાધિરાજ પ્રસંગે આપ સૌને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ. આ પર્વ જૈન ધર્મની અંદર સૌથી મોટું પર્વ મનાયું છે અને એને એટલા માટે થઈને પર્વાધિરાજ એવા અભિધાનથી ઓળખવામાં આવ્યું છે. આ સંયમનું, તપનું, દાન અને દક્ષિણાનું બહુ જ મોટું પર્વ છે અને આ પર્વ નિમિત્તે ધાર્મિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરીને જૈન સમાજ પુણ્ય સંચિત કરવાનો અને અધ્યાત્મની દિશામાં પ્રગતિ કરવાનો જે પ્રયત્ન કરે છે, એ માટે સૌને વંદન કરીને આજનો આપણો જે વ્યાખ્યાન છે તેનો હું આરંભ કરું છું. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના એટલે કે COVID-19 એની જે મહામારી છે, એણે જે ખોફનાક માહોલ ઊભો કર્યો છે, તેનાથી સમગ્ર માનવજાત એટલે કે વ્યષ્ટિ અને સૃષ્ટિ, વ્યક્તિ અને બ્રહ્માંડની બાબતમાં એના સત્વો, તત્વો, પદાર્થો અને જીવોની ઉત્પત્તિ, સ્થિતિ અને એના વિલયની બાબતમાં ખૂબ સભાન થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, હવે આ સૌ સમજવા માટે, એની પાછળના કારણો સમજવા માટે થઈને પણ સૌ ઉદ્યુક્ત થયા છે, પ્રયત્નશીલ થયા છે. આ મહામારી એ કોઈ આસમાની આફત છે, સુલતાની આફત છે કે મનુષ્ય સર્જિત છે? આની પાછળ રાજકારણની કોઈ મેલી મુરાદ છે કે પછી આ કોઈ જુદી જુદી મહાસત્તાઓ છે એની વચ્ચેના આંતરિક સંઘર્ષનું પરિણામ છે? એ ઉપરાંત એ પણ સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે કે માનવ જાતે કુદરતના જે સનાતન એવા જે ધારાધોરણો અને નિયમો છે એની સાથે જે છેડછાડ કરી છે તેનું આ પરિણામ છે, તેનો આ પ્રત્યાઘાત છે, કે પછી સમગ્ર સૃષ્ટિની આસપાસ જે પર્યાવરણ રહેલું છે એને માનવ જાતે પોતાના ખાન પાન અને
પોતાના આવાસ નિવાસ અને પ્રવાસની બધી જ પ્રવૃત્તિઓમાં જે રીતે પ્રદૂષિત કર્યું છે, એટલે ખોરાકનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, એની સાથે સાથે અવાજનું પ્રદૂષણ, એવા જે પ્રદૂષણો ઊભા કર્યા છે, તેના પ્રત્યાઘાતને કારણે આ કોઈ મહામારી આવી છે કે કેમ, તે સૌ વિચારવાને માટે બાધ્ય થયા છે. આ સંજોગોમાં વર્ષોથી, છેલ્લા 90 વર્ષથી યોજાતી આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં ગયા વર્ષે ને આ વર્ષે આપણે રૂબરૂ મળી શકતા નથી, અને એની જગ્યાએ આપણે વિજાણુ માધ્યમથી આ રીતે ઓનલાઈન વ્યાખ્યાન માળા છે તેનું આયોજન આપણે કરવું પડ્યું છે. આ સંજોગોમાં પ્રતિવર્ષ યોજાતી આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં પણ આ વિષય જૈન ધર્મ દર્શન અને તત્વદર્શનના સંદર્ભમાં ચર્ચાય એ આશયથી આ વર્ષની જે પર્યુષણ વ્યાખ્યાન માળા છે, જેનાથી વ્યષ્ટિ અને સમષ્ટિ એનું જે સર્જન થાય છે, એ 5 મહાભૂતો એને લક્ષ્ય કરીને ચર્ચા વિચારણા થાય એવો ઉદ્દેશ આયોજકોએ રાખ્યો છે. આ વિચાર અને આ યોજના જે છે તે ઘણી પ્રાસંગિક અને પ્રશંસનીય છે, અને એ કારણે આ વ્યાખ્યાન માળાના આયોજકોને ધન્યવાદ પાત્ર હોવાથી હું સર્વ વક્તાઓ અને શ્રોતાઓ વતી એમનું હાર્દિક અભિનંદન પણ કરું છું. આપણા દેશમાં વિકસેલા હિન્દુ, જૈન અને બૌદ્ધ એમ ત્રણેય ધર્મ અને તત્વદર્શનમાં મનુષ્ય અને અન્ય જીવો તેમજ બ્રહ્માંડના સર્જનની બાબતમાં સૌ એકમત છે. આ બધાનું સર્જન કેટલાક તત્વોના પરમ્યુટેશન અને કોમ્બિનેશનથી થયું છે એ વાતમાં સૌ સંમત છે. એ તત્વોને પંચમહાભૂત એવું અભિધાન આપવામાં આવ્યું છે. એ 5 મહાભૂતો એટલે ક્ષિતિ, પાવક, જલ, સમીરા અને ગગના. એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, સમગ્ર બ્રહ્માંડ એના વડે બનેલું છે, અને મનુષ્ય તથા તમામ પ્રકારની જે જીવસૃષ્ટિ છે તે પણ તેના વડે બનેલી છે. આ બધા ભૂતો કોના દ્વારા અસ્તિત્વમાં આવ્યા, ક્યારે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, એમના ગુણધર્મો કયા કયા છે, અને એ બધાનો સમન્વય કેટલા પ્રમાણમાં થયો છે, કઈ પ્રક્રિયાથી થયો છે, એ વાતની વિચારણા પણ આ ત્રણેય દર્શનોની અંદર ઊંડાણથી અને વિશદતાથી કરવામાં આવેલી છે. એ વિચારણા અનુસાર સૌથી પહેલા જે વાત સ્પષ્ટ કરવામાં આવી છે તે એ છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ પેદા થાય છે કે અસ્તિત્વમાં આવે છે તો એનું કોઈ નિમિત્ત કારણ હોય છે અને એનું કોઈ ઉપાદાન કારણ પણ હોય છે. કારણ કે આ ભૌતિક જગતનો નિયમ છે, એ જ નિયમ નૈતિક જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં પણ લાગુ પડે છે કે કારણ વિના કોઈ ક્રિયા થતી નથી. જો આ વ્યષ્ટિ અને આ સચરાચર સૃષ્ટિ ઉત્પન્ન થઈ ને એની ઉત્પત્તિ પાછળ તો કોઈક ને કોઈક હેતુરૂપ કારણ હોવું જોઈએ. તો એ હેતુ શું છે, પ્રયોજન શું છે, શા માટે એની ઉત્પત્તિ કરવામાં આવી છે અને કોના દ્વારા કરવામાં આવી છે વિચારવું જેમ જરૂરી છે, તેમ એમના નિર્માણમાં કયા કયા તત્વો કે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ વિચારણાને પણ લક્ષમાં લેવી પડે, અને એવી લેવામાં આવી છે. આ બંને વિચારણાને, એટલે કે આનું સર્જન કોણે કર્યું, આનો નિમિત્ત કરતા કોણ છે, એને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ, અને કયા સાધનો કે કઈ બાબતો છે એનો આધાર લઈને આનું સર્જન કર્યું તેને ઉપાદાન કારણ કહે છે. તો આવી નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એમ બંને પ્રકારની વિચારણા આ ત્રણેય ધર્મ દર્શનો અને તત્વ દર્શનોમાં ઘણી સૂક્ષ્મતાથી થયેલી છે. આ દર્શનોમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે જેટલા બ્રહ્માંડો છે તેમાં એક જ તત્વ સૌ પ્રથમ હતું, અને એ હતું સત તત્વ. તેને વિદ્વાનો જુદા જુદા નામે ઓળખાવે છે. જેમ કે કોઈ એને પરબ્રહ્મ કહે છે, કોઈ એને પરમાત્મા કહે છે, કોઈ એને નિર્માતા કહે છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી એવું જે સંસ્કૃતમાં કહેવાયું છે તે આ કારણે જ કહેવાયું છે. એ સત તત્વને એકલા હોવાને કારણે કંટાળો આવતો હતો, તો એકલા હોવાને કારણે એ બોર થતું હતું, એટલે એને વિચાર્યું કે એકાકી ન રમતે, એકલા એકલા હું શું કરું,
એટલે પોતાનામાંથી જ આ સમગ્ર સૃષ્ટિ, સત્વો, તત્વો અને જીવોનો આખો એક સમયો એણે ખડો કર્યો. એકાકી ન રમતે એકો હમ બહુશ્યામ. પોતાનામાંથી જ અનેક રૂપ થઈ અને એણે આ સૃષ્ટિનું, આ સચરાચર સૃષ્ટિનું સર્જન કર્યું. તો એમણે પોતાની અંદરથી સૌથી પહેલા બે તત્વો જે પેદા કર્યા તેને કહે છે પુરુષ અને પ્રકૃતિ. આ પુરુષ એટલે મૂળ તત્વ અને એણે જેનું સર્જન કર્યું એને કહે છે પ્રકૃતિ. આ પ્રકૃતિ ત્રણ તત્વોની બનેલી છે, ત્રણ ગુણોની બનેલી છે. એ છે સત્વ, રજસ અને તમસ. અને એટલે આ પ્રકૃતિને જે છે તે ત્રિગુણાત્મિકા એવું અભિધાન પણ આમાં આપવામાં આવ્યું છે. આમાંથી જે શુદ્ધ સત્વગુણ રૂપ એવી જે પ્રકૃતિ છે તેને શાસ્ત્રો માયા કહીને ઓળખાવે છે. જે અશુદ્ધ એવા રજોગુણયુક્ત છે એવી જે પ્રકૃતિ છે તેને અવિદ્યા કહીને ઓળખાવવામાં આવે છે. અને જે તમોગુણવાળી જે પ્રકૃતિ છે તેમાંથી આ પાંચ મહાભૂતો એટલે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ છે તે પેદા થયા છે. આ પાંચેય ભૂત પહેલાં જુદા હતા, પણ પછી જ્યારે એનો પરસ્પર મેળાપ થયો, એનું સાયુજ્ય રચાયું, એનું સંગઠન થયું, ત્યારે એમાંથી વ્યષ્ટિ અને સૃષ્ટિનું સર્જન થયું છે. આ મેળાવની પ્રવૃત્તિને શાસ્ત્રમાં પંચીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પંચીકરણની પ્રક્રિયાના કેવી રીતે થઈ તે પણ આપણે જરા સમજી લઈએ. પહેલાં દરેક પંચભૂતના બે સરખા ભાગ થયા. એમાંથી એક ભાગને અલગ રાખી દેવામાં આવ્યો અને બીજા જે ભાગ હતો એ બીજા ભાગમાં ફરીથી દરેકના અડધા અડધા ભાગના ચાર સરખા ભાગ કરવામાં આવ્યા. એટલે એક ભાગ સાવ અલગ કરી નાખ્યો. બીજો જે અડધો ભાગ હતો પાંચે પાંચ તત્વોનો, તે પાંચે પાંચ તત્વોના અડધા ભાગમાંથી ચાર બીજા ભાગ કરવામાં આવ્યા અને બાકી રહેલા અડધા ભાગમાંથી ચાર ભૂતોના ચતુર્યાંશોમાંથી એક ચતુર્થાંશ ઉમેરતા દરેક ભૂત છે તે પાંચમા જ એવા જીવાત્માઓવાળું બન્યું, એવું ભૂતાત્મકવાળું બન્યું. અને આ આખી જે પ્રક્રિયા થઈ તેનાથી વ્યષ્ટિ અને સૃષ્ટિનું એટલે કે વ્યક્તિ અને બ્રહ્માંડનું સર્જન થયેલું છે. અને એ આખી પ્રક્રિયાને પંચીકરણની પ્રક્રિયા કહે છે. જેમ આપણી ભાષામાં આપણે રાષ્ટ્રીયકરણ શબ્દ વાપરીએ છીએ, ભારતીયકરણ શબ્દ વાપરીએ છીએ, સામાજિકીકરણ વાપરીએ છીએ, આધુનિકીકરણ વાપરીએ છીએ, એ જ રીતે આ સંશ્લેષણની જે પ્રક્રિયા છે તેને પંચીકરણ કહે છે. કારણ કે પાંચ તત્વો જે મૂળભૂત તત્વો જે છે સત્વરૂપ હતા તેનું એમાં સંયોજન થયેલું છે, તેમાં સંશ્લેષણ થયેલો છે. આમ સત તત્વ એ આ વ્યષ્ટિ અને સમષ્ટિનું નિમિત્તરૂપ કારણ છે, એ એના સર્જક છે. અને આ પાંચેય મહાભૂતોના જે સત્વાંશો છે તે એનું ઉપાદાન કારણ છે. આ પાંચેય મહાભૂતોના સત્વાંશો એટલે જેને આપણે સ્પર્શ, રૂપ, ગંધ, સ્વાદ એ જે નામે ઓળખીએ છીએ તે તત્વો તેના સત્વાંશો છે. આ દરેક મહાભૂતના સત્વાંશોના એક તૃતીયાંશમાંથી શ્રવણેન્દ્રિય એટલે કાનની ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય એટલે ત્વચાની ચામડીની ઇન્દ્રિય, દર્શેન્દ્રિય એટલે કે આંખની ઇન્દ્રિય, સ્વાદેન્દ્રિય એટલે કે જીભની ઇન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય એટલે નાકની ઇન્દ્રિય, એમ પાંચ જ્ઞાનેન્દ્રિયોનું નિર્માણ થયું છે. વળી તે દરેક મહાભૂતોના સત્વાંશના બીજા તૃતીયાંશ ભેગા થવાથી એમાંથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી ચાર અંતઃકરણો બન્યા છે. જ્યારે પાંચ ભૂતોના રાજસ અંશોના દરેક તૃતીયાંશમાંથી હાથ, પગ, વાણી, ઉપસ્થ અને પાયુ એવી પાંચ કર્મેન્દ્રિયોનું નિર્માણ થયું છે. જેમ પાંચ જ્ઞાનેન્દ્રિયોનું નિર્માણ થયું, જે જ્ઞાન આપવાનું, માહિતી આપવાનું, બોધ આપવાનું આપણને કામ કરે છે, જે પરસેપ્શનનું કામ કરે છે અને ઇન્દ્રિય પ્રત્યક્ષ કરીને આપણને જ્ઞાન આપે છે, માહિતી આપે છે, તે જ્ઞાનેન્દ્રિયો. અને આવી પાંચ હાથ વડે, પગ વડે, મુખ વડે અને આપણા બે ગુહ્યાંગો વડે, આપણા શિશ્ન વડે અને આપણી ગુદા વડે, એને ઉપસ્થ અને પાયુ કહે છે શાસ્ત્રીય ભાષામાં, એ આપણી પાંચ એવી કર્મેન્દ્રિયોનું છે તે નિર્માણ થયેલું છે. વળી તે રાજસ અંશોના બીજા તૃતીયાંશ ભેગા થતાં એમાંથી પ્રાણ બન્યો છે. અને આ પ્રાણ છે તે પોતાના વૃત્તિ વ્યાપાર રૂપે પ્રાણ, સમાન, અપાન, ઉદાન અને વ્યાન
એવા 5 પ્રકારનો બન્યો છે અને આપણા શરીરમાં 5 સ્થળે રહી અને જુદી જુદી પ્રક્રિયા કરી રહ્યો છે. આમ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ તથા મન અને બુદ્ધિ એ 17 તત્વો સાથે મળીને આપણો સૂક્ષ્મ દેહ અને બ્રહ્માંડનો સૂક્ષ્મ દેહ છે તે બનેલો છે. અને એટલા માટે શાસ્ત્રીય પરિભાષામાં એને લિંગ દેહ કહેવામાં આવે છે. આપણા દેશમાં મારે કહેવું જોઈએ કે આપણા દેહમાં આ 5 મહાભૂતો 5 તત્વો સાથે કામ કરી રહ્યા છે. જેમ કે આકાશના જે 5 તત્વો છે જે આપણા શરીરમાં કામ કરી રહ્યા છે તે છે કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. બીજું જે તત્વ આપણી અંદર વાયુનું રહેલું છે, વાયુના 5 તત્વો એટલે ચલન, વલણ, ધાવન, પ્રસારણ અને આકુંચન. એ જ રીતે તેજનું જે તત્વ આપણી અંદર રહેલું છે એ તેજના 5 તત્વો એટલે ભૂખ લાગે છે, પ્યાસ લાગે છે, આળસ આવે છે, નિદ્રા આવે છે અને આપણને જે રૂપ અથવા કાંતિ મળે છે તે. એ મુજબ આપણા અંદર રહેલું જે જળ તત્વ છે એ જળના 5 તત્વો એટલે શુક્ર ઉર્ફે વીર્ય, શોણિત ઉર્ફે લોહી, લાલા ઉર્ફે લાળ, મૂત્ર અને પ્રશ્વેદ એટલે કે પરસેવો, એમ 5 તત્વો એના આપણા શરીરમાં કામ કરી રહ્યા છે. અને પૃથ્વીના જે 5 તત્વો છે એટલે અસ્થિ, આપણા શરીરમાં રહેલા હાડકાં, ત્યાર પછી માંસ, નાડી, ત્વચા અને આપણા શરીરમાં જે રૂંવાટા છે જેને આપણે રોમ કહીએ છીએ તે, એ 5 તત્વો એનાથી બનેલા છે. કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરમાં આ પંચીકરણની પ્રક્રિયાને કારણે જે 5 મહાભૂતો છે એ 5 મહાભૂતોના જે કંઈ સત્વાંશો છે એ સત્વાંશો વડે આપણું શરીર પણ બનેલું છે, વ્યક્તિ શરીર પણ બનેલું છે અને સમગ્ર બ્રહ્માંડનું કલેવર પણ બનેલું છે. અને એટલા માટે જ આપણે ત્યાં કહેવત છે કે જે પિંડે છે તે બ્રહ્માંડે છે અને જે બ્રહ્માંડે છે તે પિંડે છે. આ પિંડ અને બ્રહ્માંડની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણનો વ્યવહાર ચાલ્યા કરે છે અને એ વ્યવહારને કારણે જ આપણું શરીર અથવા આખા બ્રહ્માંડની અંદર આ પ્રકારની મહામારીઓ આવે છે, રોગ આવે છે અથવા તો બીજી તકલીફો થાય છે. જ્યાં સુધી બધું સપ્રમાણ રહેશે, એ પ્રમાણ વ્યસ્ત નથી થતું, ત્યાં સુધી શું વ્યક્તિ કે શું બ્રહ્માંડ છે તે સ્થિર ગતિએ શાંતિથી વિના વિઘ્ને પોતપોતાનું કાર્ય કરતું રહે છે. આપણા દેશમાં જ્યારે સ્કૂલો નહોતી, યુનિવર્સિટીઓ નહોતી, શાળામાં શાળાઓ નહોતી અને શિક્ષણનો જાજો પ્રચાર પ્રસાર નહોતો, ત્યારે આપણી પ્રજા બાળી ભોળી એવી માન્યતાઓમાં રાજતી હતી. એની પાસે વિવેકયુક્ત વિજ્ઞાન, તર્કસંગત એવું કંઈ હતું નહીં. અને એને પરિણામે પોતાની આસપાસ જેટલા તત્વો દેખાયા એ બધા તત્વોની અંદર ઐશ્વર્યનો ભાવ અથવા મહાનતાનો ભાવ જોઈને આપણી પ્રજા છે તે ભોળે ભાવે એની પૂજા કરતી હતી. પછી ભલે એ જીવજંતુ હોય, જેમ કે સાપ હોય તો એની પણ પૂજા થતી હતી, એ નંદી હોય તો એની પણ પૂજા થતી હતી, ગાય હોય તો એની પણ પૂજા થતી હતી, અને એથી આગળ વધીને કોઈ પશુ પંખી હોય તો એની પણ પૂજા થતી હતી. પરિણામે જેટલા કંકર એટલા શંકર એવી માન્યતા આપણા દેશની અંદર પ્રચલિત થઈ ગઈ હતી. અને આપણી પ્રજા પોતાની બાળીભોળી માન્યતાને કારણે અનેક આવા તત્વોમાં પોતાનો ભોળો વિશ્વાસ મૂકીને જીવતી હતી. એ વખતે 8મી સદીમાં એક બહુ જ મહાન, પ્રચંડ, મેધાવી એવા પ્રાણ પુરુષ આપણા દેશની અંદર પેદા થયા, જેને આપણે આદિશંકરાચાર્યના નામે ઓળખીએ છીએ. તેમણે આપણી પ્રજાની આ બાળીભોળી માન્યતાઓ છે તેને દૂર કરવા અને તર્કસંગત વૈજ્ઞાનિક આખું વલણ વિકસે એટલા માટે થઈને પંચાયતનનો ખ્યાલ આપણી પ્રજાની સામે મૂક્યો. એમણે સ્પષ્ટ રૂપે જણાવ્યું કે આ બધાની આપણે પૂજા કરવાની જરૂર નથી. ખરી પૂજા કરવાની જે જરૂર છે તે તો આ આપણા 5 મહાભૂતો છે. પૃથ્વીની પૂજા હોઈ શકે, જળની પૂજા હોઈ શકે, અગ્નિની પૂજા હોઈ શકે, વાયુની પૂજા હોઈ શકે, આકાશની પૂજા હોઈ શકે. કારણ કે 5 મહાભૂતો વડે આપણું શરીર બનેલું છે. અને એટલા માટે એમણે આખી વસ્તુ સમજાવી કે આ 5 સાચા દેવતાઓ છે અને આ 5 સાચા જેને તમે કહો છો તેવા તમારા ઉપાસ્ય એવા એ બની શકે. એની પાસે જે ઐશ્વર્ય છે, એની પાસે જે શક્તિ છે, એના વડે જ આપણું બધું કામ છે તે ચાલે છે. તો નથી જે હજી સુધી લોકોને સમજતા આ વાતની આ છે કે આપણા શરીરમાં અને બ્રહ્માંડમાં રહેલા આવા જે 5 મહાભૂતો છે, 5 મહાભૂતોની પૂજા, ઉપાસના, સાધના
કે સેવા કરવાનું જે સૂચન કર્યું એની પાછળ બહુ જ ઊંડું વૈજ્ઞાનિક એવું મંતવ્ય હતું, એવો દ્રષ્ટિકોણ હતો. પૃથ્વીના દેવતા છે ગણપતિ, અને ગણપતિની જે સાધના તેનું નામ છે કર્મ સાધના. એટલે આજે લોકો એમ વાત કરે છે કે જેને આધ્યાત્મિક રીતે ઉન્નતિ સાધવી છે એના માટે 4 રાજમાર્ગો છે: કર્મ સાધના, જ્ઞાન સાધના, ભક્તિ સાધના અને યોગ સાધના. આવા 4 રાજમાર્ગોની આપણને માહિતી આપવામાં આવે છે. પણ આ 4 રાજમાર્ગોના દેવતાઓ કોણ છે, શાને કારણે આ 4 છે, એ આખી વાત જે પાછળ રહેલી છે આપણે સમજતા નથી. તો પૃથ્વીના દેવતા ગણેશ ઉર્ફે ગણપતિ છે. એ કર્મના દેવતા છે, એટલે ગણપતિની સાધના એ કર્મ સાધના છે. કર્મ સાધનાનું જે ફળ છે તે આપણી નાડીથી માંડીને આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિનું છે. જળના દેવતા છે તે વિષ્ણુ છે, અને એટલે તમે વિષ્ણુના જેટલા ચિત્રો કે તસવીરો જોશો તે ક્ષીરસાગરમાં પોઢેલા સહસ્ત્ર ફેણ ઉપર છે, તે એની પથારી હોય, લક્ષ્મીજી એના ચરણો તણાસતા હોય, એમની નાભીમાંથી કમળ નીકળ્યું હોય ને કમળમાં બ્રહ્મા બેઠા હોય એવું ચિત્ર તમે જોશો. એ કાલ્પનિક છે, મનુષ્ય પોતાની કલ્પનાને છૂટો દોર આપીને દોરેલું છે. પણ વિષ્ણુનો સંબંધ છે તે જળના દેવતા તરીકે છે, અને જળની સાધના એનું નામ છે ભક્તિ સાધના. એટલે ભક્તિના દેવતા છે તે વિષ્ણુ છે. ત્યાર પછી ત્રીજા જે દેવતા છે તે છે આદિત્ય ઉર્ફે દેવ સવિતા નારાયણ, યજ્ઞ નારાયણ, જેને આપણે સૂર્ય દેવતા કહીએ છીએ. તે એ સૂર્ય દેવતા છે તે ઉગ્ર છે, પ્રકાશમાન છે, ઉષ્ણતાયુક્ત છે. તો એની જે સાધના છે એ સાધનાનું નામ છે જ્ઞાન સાધના. એટલે જ્ઞાન સાધના છે તે કર્મ સાધના જેવી કે ભક્તિ સાધના જેવી સુકર, સહેલી કે શાંત નથી. જ્ઞાન સાધના એના મુકાબલે કઠિન છે, અઘરી છે, શ્રમ શ્રાદ્ય છે. તો આ ફેર તમને એમાં દેખાશે. ચોથું તત્વ જે વાયુનું છે એ વાયુના કોઈ દેવ નથી પણ દેવી છે, અને એનું નામ છે ભગવતી ચિતિ પરાંબિકા, જેને માતા રૂપે આપણે પૂજીએ છીએ. પછી એના અનેક નામો આપ્યા છે. અંબા નામ આપ્યું છે આપણે, અને પછી અંબાના પણ અનેક નામો આપ્યા છે આપણે. અંબા ભવાની કયા છે, તુલજા ભવાની કયા છે, બુટ ભવાની કયા છે, સુંદરી ભવાની કયા છે. નામ આપણે અનેક આપ્યા છે, પણ મૂળમાં દેવી છે. એ દેવી છે તે વાયુની દેવી છે, અને વાયુની સાધના એને આપણે કહીએ છીએ યોગ સાધના. એટલે જે હઠ યોગ કરવામાં આવે છે એમાં હઠ એટલે કોઈ જીદ નથી, હઠ એટલે કોઈ કદાગ્રહ કે સત્યાગ્રહ નથી. હઠનો અર્થ છે હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર. તો સૂર્ય ચંદ્ર એની આ ઉપાસના છે વાયુ રૂપે. તો આપણા બેકમાં, આપણી પીઠમાં સૂર્ય અને સૂર્યનાડી અને ચંદ્રનાડી, ઈડા અને પિંગળા રૂપે, અને આપણી કરોડરજ્જુમાં એની અંદર જે છે તે સુષુમ્ના નાડી છે. એ ત્રણેય નાડીઓ દ્વારા આપણો જે આખો શરીરનો કારોબાર જે ચાલે છે એની સાધના છે, અને એ સાધનાને આપણે યોગ સાધના કહીએ છીએ. પાંચમું તત્વ આપણી અંદર આકાશનું તત્વ છે, અને આકાશ તત્વના દેવતા જે છે તે શિવ ઉર્ફે શંકર છે. આકાશનો ગુણધર્મ છે શબ્દ, અને શબ્દ ગુણધર્મ હોવાને કારણે શબ્દ સાધના એ એની સાધના છે. અને આમ તમે જોવા જશો તો ગણપતિની કર્મ સાધનાથી માંડીને શિવની શબ્દ સાધના એ નૈષ્કર્મ્યની સાધના છે. એટલે કર્મથી નિષ્કર્મ સુધી. બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો આપણે માટીના બનેલા છીએ, મૃણમય છીએ. એ મૃણમયમાંથી ચિન્મય થવા માટેની જે આખી સાધના છે જીવનની, તે સાધના માટેના 5 દેવો, 4 દેવો ને 1 દેવી છે, અને એનો સીધો સંબંધ છે તે આપણા 5 મહાભૂતો સાથે છે. એ આખી વાત અહીંયા સ્પષ્ટ થવી જોઈએ. આમાંથી આ 5 મહાભૂતો પૈકી અન્ય મહાભૂતો વિશે અન્ય વિદ્વાનો છે, વિદ્વાન વક્તાઓ છે, તે આ વ્યાખ્યાનમાળામાં વાત કરવાના છે. મારે તો એમાંના કેવળ જળ તત્વ વિશે વાત કરવાની છે, અને એટલે હવે હું મારા વિષય ઉપર આવી જાઉં છું. મેં મારા વિષયનું શીર્ષક એટલા માટે આપ્યું છે જળ સૂત્ર. અને આ જળ સૂત્રમાં મારે વાત એ કરવી છે કે આ જળ નામનું જે 5 મહાભૂતો પૈકીનું એક ભૂત આપણા શરીરમાં અને સમગ્ર બ્રહ્માંડમાં આ સચરાચર સૃષ્ટિમાં વ્યાપેલું છે, તે કેવું છે, એના ગુણધર્મો કેવા છે, અને એનો સંબંધ આપણા તત્વદર્શન સાથે કેવી રીતે છે. તો સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે પૃથ્વીનો સાર અગ્નિ છે. 3 લોક છે આપણે જાણીએ છીએ. પૃથ્વીલોક છે, સ્વર્ગલોક છે, અને વચ્ચે અંતરિક્ષ લોક છે. એમાંથી પૃથ્વીનો સાર છે તે અગ્નિ છે, અંતરિક્ષનો સાર છે તે વાયુ છે, અને સ્વર્ગનો સાર છે તે સૂર્ય છે. અને એટલા માટે સૂર્યને છે તે દેવતાઓનું મધુ કહેવામાં આવ્યું છે, અને ઉપનિષદોમાં એની મધુ વિદ્યા આપવામાં આવી છે.
તેમ જીવનનો સાર છે તે જળ છે. આ શરીરને જેમ અન્ન વિના ચાલે નહીં, તો શરીરને જેમ અન્ન વિના નથી ચાલતું, ઇન્દ્રિયોને ભોગ વિના નથી ચાલતું, અંતકરણને યોગ વિના નથી ચાલતું, તેમ મનુષ્યમાં આ સૃષ્ટિમાં જેટલા પ્રકારના જીવો છે એમને જળ વિના ચાલે નહીં. જળ વિના કોઈ સંજોગોમાં આ સચરાચર સૃષ્ટિમાં જેટલા જીવાત્માઓ છે તેને જળ વિના ચાલે નહીં. કેમ કે જેમ જીવોને ક્ષુધા વળગેલી છે, ભૂખ વળગેલી છે, તેમ એને તૃષા રૂપે પ્યાસ કે તરસ પણ વળગેલી છે. શરીરની અંદર મોટો ભાગ હંમેશા જળનો જ હોય છે. જો જીવો પૂરતા પ્રમાણમાં જળ ગ્રહણ ન કરે તો એના શરીરના વૃદ્ધિ અને વિકાસ પણ પૂરતા થતા નથી, એ અપર્યાપ્ત રહે છે. અને જો શરીરમાં પાણી ખૂટી જાય, જેને આપણે નિર્જલન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રેશન અંગ્રેજીમાં કહીએ છીએ, એ થતાં કેટલીક વાર મનુષ્યનું મોત પણ થાય છે, જીવાત્માનું મોત પણ થાય છે. તો આ જળ છે તે જેમ પ્રકૃતિનો પ્રાણ છે એમ મનુષ્ય જીવનનો આધાર છે. બૃહદારણ્યક ઉપનિષદમાં તો ત્યાં સુધી કહ્યું છે કે અન્ન બળથી મોટું છે, પણ એકલા અન્નથી જીવી નહીં શકાય. જીવનમાં આપણે બળનું, અને બળ અનેક પ્રકારના આપણે જાણીએ છીએ, આત્મબળ છે, તપોબળ છે, સંયમનું બળ છે, તોપનું બળ છે, વીરતાનું બળ છે, પરાક્રમનું બળ છે, પણ એ બધા બળ કરતાં અન્ન છે તે સૌથી મોટું છે. પણ જળ તો અન્નથી પણ મોટું છે, આવું બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું છે. શા માટે? એટલા માટે કે જળ છે તો જીવન છે. જળ વિના જીવનની કલ્પના જ થઈ શકતી નથી. જળ સ્ત્રોત જેટલા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં જ હંમેશા માનવ પોતાનો વસવાટ છે તે શરૂ કરે છે. જ્યાં જળની સુવિધા ન હોય, જલાગાર ન હોય, ત્યાં ક્યાંય માનવ વસ્તી છે તે વસવા માટે તૈયાર થતી નથી. જો પોતાના વસવાટની નજીક નદી કે સરિતા ન હોય તો લોકો એની ખોટ પૂરી કરવા માટે કૂવા, વાવ કે તળાવો છે તે બાંધે છે. એક યા બીજી રીતે જળનો સંગ્રહ કરે છે. ચોમાસામાં વરસતા વરસાદનું પાણી વહેતું વહેતું કેવળ સમુદ્રમાં વહી જાય એવું ન થાય એટલા માટે માણસ નદીઓ ઉપર બંધ બાંધે છે, ડેમ બનાવે છે, અને એ પાણી ગેરબલ્લે ન જાય એટલા માટે જમીનમાં પર્કોલેશન વેલ બનાવી અને જમીનમાં એ પાણીને ઉતારે છે. જેમ શરીરમાં મોટો હિસ્સો જળનો છે, તેમ સમગ્ર વિશ્વમાં પણ મોટા ભાગ જળનો બનેલો છે. 7 સમંદરો તો આ જગતમાં રેલાયા કરે છે, પણ એ ઉપરાંત વોલ્ગા, ડાન્યુબ, પનામા, શીન વગેરે વિદેશની નદીઓ અને ગંગા, ગોમતી, કાવેરી, બ્રહ્મપુત્રા, તુંગભદ્રા, બિયાસ વગેરે નદીઓથી આ આખી પૃથ્વી, એવી અનેક નદીઓથી આ પૃથ્વી છે તે ભરી ભરી છે. શ્વેત, શ્યામ, નીલ અને લીલા રંગના જળવાળા સમુદ્રો આ આખા વિશ્વમાં રહેલા છે. પહાડો, પર્વતો ઉપરથી નિરંતર વહેતા એવા જળ પ્રપાતો, જેને આપણે ધોધ કહીએ છીએ, ફોલ કહીએ છીએ, અને માનસરોવર, અછોત સરોવર જેવા અનેક સરોવરો દ્વારા આ સૃષ્ટિમાં અભિરામ સૌંદર્ય છે તે છલકાતું રહે છે. સરિતા, સરોવર અને સમંદરોના સૂર્યચંદ્રના ઉદય અસ્તના જે દ્રશ્યો છે તે જ્યારે એની અંદર પ્રતિબિંબ પાડે છે ત્યારે કેટલા મનમોહક દ્રશ્યો છે તે સર્જાય છે. આ જળના ગુણધર્મો તો જુઓ. તેમાં શીતળતા છે, નિમ્ન ગાહિતા છે, એમાં સાતાદાયકતા છે, ધારાવાહિકતા કે પ્રવાહિતા છે, પોષકતા છે, અને એની અંદર શુદ્ધોદકતા પણ છે. જળ આપણા કેટલા મહત્વના કામો આ કારણે કરી આપે છે. રોજ સવારે ઉઠીને બધી યોનિના જીવો, ચાહે એ અંડજ હોય, સ્વેદજ હોય, જરાયુજ હોય કે ઉદ્ભીજ હોય, આ 4 યોનિના જીવો રોજ સવારે ઉઠીને શૌચ ક્રિયા કરે છે, અને છતાંય આ પૃથ્વી છે એ નથી તો ગંદી થતી, નથી તો ગોબરી થતી. કેમ કે જળ એને સ્વચ્છ કરે છે. આ જળ વડે ખેતીમાં સિંચાઈનું કામ થાય છે, ધન ધાન્ય પેદા થાય છે, વીજળી પેદા થાય છે, જળની વાટે આપણે પ્રવાસ પણ કરી શકીએ છીએ, અને આ જળ વડે સ્ટીમ એન્જિનો દ્વારા રેલવે અને એના જેવા અન્ય યંત્રો પણ ચાલે છે. જળ વિના કોઈ ઉદ્યોગો પણ ક્યાં ચાલી શકે છે? જળ વડે ખેતરોમાં પાક તો પોષાય જ છે, પરંતુ હવે જ્યારે આ નગર સંસ્કૃતિમાં ધરતી, પૃથ્વી, ભૂમિ એની અછત સર્જાતી જાય છે,
કેમ કે કૂદકે અને ભૂસકે વસતી માનવ વસ્તી છે એને વસાવવા માટે થઈને આપણે ધરતીના બધા ભાગો, ખેતરાવ જમીનને પણ આપણે બિન ખેતરાવ કરતા જઈએ છીએ, જંગલોનો પણ આપણે નાશ કરતા જઈએ છીએ, અને પરિણામે આપણી પાસે સ્પેસ રિસોર્સિસ છે તે દિવસે દિવસે ઓછા થતા જાય છે. જળમાં જે શીતળતા અને સાતાદાયકતા છે એનો ઉપયોગ શરીરને સ્વચ્છ, સ્વસ્થ અને નિરોગી રાખવા માટે તબીબી વિજ્ઞાનમાં પણ જળનો વ્યાપક રૂપે ઉપયોગ થતો રહે છે. નેચરોપેથી અને ઓઝોન થેરેપી જેવી ઉપચાર પદ્ધતિઓ તો સંપૂર્ણપણે જળ ઉપર આધારિત છે. આપણે જાણીએ છીએ કે વિરેચનની પ્રવૃત્તિ માટે તેમ અન્ય કેટલીક પ્રવૃત્તિ માટે ખાસ કરીને જળનો ઉપયોગ મેડિકલ સાયન્સ કેવી રીતે કરે છે. જળને અગ્નિની જેમ પવિત્ર પણ મનાય છે. એટલે એ જળનું કરાતું પાન અથવા એ જળમાં કરાતું સ્નાન એનો પણ પ્રજામાં ઘણો મોટો મહિમા છે. પ્રભુ માટે ભરેલી જારીનું જળ, એમના ચરણ પખાડવા માટે વાપરેલું ચરણોદક અથવા એમને સ્નાન કરવા માટે વાપરેલું સ્નાન જળ પણ આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં એને કારણે ઘણું પવિત્ર છે તે મનાયું છે. કુદરતની કરામત તો જુઓ કે પૃથ્વી ઉપર જેટલા જળ સ્ત્રોત છે તેની ઉપરનો સૂર્યનો તાપ પડતા બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા જળનું વરાળમાં રૂપાંતર થાય છે, જેને આપણે ઇવાપોરેશનની પ્રોસેસ અંગ્રેજીમાં કહીએ છીએ. વાવ હોય, કૂવા હોય, તળાવ હોય, સરોવર હોય, સમુદ્ર હોય, નદીઓ હોય, એ બધા જળ સ્ત્રોતો ઉપર જેટલું સૂર્યપ્રકાશ પડે છે અને એ પાણીનું ધીરે ધીરે પેલી ગરમીથી, પેલી દાહકતાથી, સૂર્યકિરણોની ગરમી અને દાહકતાથી વરાળમાં રૂપાંતર થતું જાય છે. એ વરાળના વાદળો બંધાય છે અને એ વાદળો છે તે ઠંડા પડતા એમાંથી વરસાદ શરૂ થાય છે અને એ વરસતા વરસાદથી તપ્ત ધરતી તૃપ્ત અને સ્વચ્છ પણ થાય છે. એ જ રીતે આ આખી વાત જળની એટલા માટે કરી કે હવે આપણે જૈન તત્વદર્શનનો જે સિદ્ધાંત સમજવો છે એનો પાયો બંધાય. તો એ જ રીતે કર્મસત્તાના પ્રભાવે આ જગતમાં પંચભૂતના પૂતળા રૂપ એવા મનુષ્યનો જન્મ થાય છે. આપણો જન્મ ક્યારે પણ આ પૃથ્વી ઉપર થાય, આપણું અવતરણ થાય, તો એની પાછળનું કારણ જે છે તે આપણા કર્મો હોય છે. એટલે આગળ પણ આપણે વાત કરી કે કારણ વિના કોઈ કાર્ય થતું નથી, તો એમ આપણો જન્મ પણ કોઈ કારણને લઈને જ થાય છે અને એ કારણ છે આપણા કર્મો. આપણા જેટલા અવતારો થયા હોય, જેટલી યોનિમાં થયા હોય, એ બધા દરમિયાન આપણે કર્મો કર્યા હોય છે. કારણ કે જીવન કર્મને આધીન છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, કેટલાક નિત્ય કર્મો, કેટલાક નૈમિતિક કર્મો અને કેટલાક જે છે તે આપત ધર્મવાળા કર્મો તમારે બજાવવા પડે છે. તો એ કર્મમાંથી કોઈ છટકી શકતું નથી. એમાંથી સારા કર્મો આપણે વિચારપૂર્વક કરીએ છીએ, વિવેક બુદ્ધિ વાપરીને, તો આપણા પાપનો, પુણ્યનો સંચય થાય છે અને આપણે દુષ્કૃત્યો જેટલા કરતા રહીએ છીએ તેટલા આપણા પાપનો સંચય થતો જાય છે. આ બધા જ કર્મો આપણા એક જ અવતારમાં કે એક જ ભવમાં જે છે તે આપણે ક્ષય નથી કરી શકતા, એનો ભોગવટો થઈ શકતો નથી. એટલે એની બેલેન્સ છે તે પછીના જન્મોમાં ખેંચાતી આવે છે. આ કર્મો જે છે તે સમય અનુસાર, સંજોગ અનુસાર ધીરે ધીરે પાકતા, જેમ પાણીમાં રહેલું કોઈ વૃક્ષનું ફળ પડ્યું હોય અને પાણીના તળિયે ડૂબી ગયું હોય, પણ ધીરે ધીરે પાણીમાં પોરસાતા પોરસાતા સપાટી ઉપર જેમ ઉપર આવે છે, તેમ આપણા કર્મો પણ પક્વ થતાં એ ઉપર આવે છે અને આપણા જન્મની અંદર છે તેનું ફળ આપણે ભોગવવું પડે છે. તો એવા પૂર્વજન્મના જે આપણા ભેગા થયેલા કર્મો છે તેને આપણે સંચિત કર્મો કહીએ છીએ અને પછીના જન્મમાં જે પક્વ થઈને આવેલા કર્મો આપણને વારસામાં મળે છે તેને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ. તો એ આપણું પ્રારબ્ધ બને છે, દેવ બને છે, નસીબ બને છે, આપણી નિયતિ બને છે અને એમાં કોઈ મિનિમેક થઈ શકતો નથી. માણસનું પ્રારબ્ધ માણસ ધારે તો પણ બદલી શકતો નથી. જે થવાનું હોય છે તે થઈને જ રહે છે, કારણ કે એ કર્મના પરિણામ રૂપ, એ કર્મો કારણ રૂપ છે, એના પરિણામ રૂપ જે ફળ મળવાનું હોય તે અવશ્ય મળતું રહે છે. અને એટલે પોતાનો જન્મ અગાઉના ભવના કર્મોના પરિપાક રૂપે થયો હોવાના અને આ ભવમાં પણ પોતાને કર્મો કરવા જ પડવાના છે, એ આખી વાત સમજીને જો માણસ, જો જીવાત્મા એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને પૂર્વેના કર્મોની નિર્જરા કરતો રહે અને નવા કર્મો બંધાતા અટકાવે, એ એટલું જ જરૂરી છે.
આ એક કોમન સેન્સની બાબત છે, પણ આપણે જાણીએ છીએ કે કોમન સેન્સ ઇઝ રાધર અનકોમન ઇન ધ મેન. સામાન્ય બુદ્ધિ છે તે અસામાન્ય હોય છે, દરેકમાં હોતી નથી. કોઈ અસાધારણ અસામાન્ય અનન્ય સાધારણ વ્યક્તિ હોય છે, એની અંદર જ આવી કોમન સેન્સ હોય છે. અને અડધી વાતમાં આછી વાતમાં એ લોકો સમજી જાય છે કે આપણે આપણી પાવર ઓફ જજમેન્ટ વાપરવાનો છે. હંસનો નિરક્ષીર વિવેક છે તેવો હંસ જેવો નિરક્ષીર વિવેક આપણે વાપરવાનો છે કે કોઈ પણ કર્મ કરતી વખતે આપણે આપણા પરિવારને લક્ષ્યમાં લેવાનો છે, આપણા સમાજને લક્ષ્યમાં રહેવાનું છે, આપણા રાષ્ટ્રને, આપણા સૃષ્ટિને લક્ષ્યમાં રહેવાની છે, આપણા પર્યાવરણને લક્ષ્યમાં રહેવાનું છે કે મારા કર્મની અસર આ બધા ઉપર શું પડવાની છે. કેમ કે આપણા બધાની સાથે સંકળાયેલા છે, આપણે એકાકી નથી જીવી શકતા. આ બધા સાથે આપણા સજીવ પ્રાણમય સંબંધો હોય છે અને એ સંબંધો ઉપર આપણા કર્મોની અસર પડવાની હોય છે. એટલે આ કર્મો જે છે તે બહુ જ વિચારપૂર્વક 7 ગણને ગળીને કરવા પડતા હોય છે. ભગવાને મનુષ્યને કૃપા કરીને એટલા માટે જ વિવેક બુદ્ધિ આપી છે, રેશનાલિટી આપી છે, આપણને પૃથ્થકરણની શક્તિ આપી છે, વિમર્શનની શક્તિ આપી છે, છતાં આપણે એનો ઉપયોગ નથી કરતા અને આપણે આપણા કર્મો છે તે બાંધતા રહીએ છીએ. તો કર્મોનો પ્રવાહ જન્મો જન્મ નિરંતર જળની જેમ વહેતો રહે છે અને એનાથી આપણે અસંપૃક્ત રહી શકતા નથી. આત્માના કર્મ સાથેના સંબંધોને લઈને આત્માની મુખ્યત્વે 4 જાતની અવસ્થા થાય છે. આત્મા પોતે તો શુદ્ધ છે, આત્મા કશું પેદા કરતો નથી, આત્માને કશું અડતું નથી, આત્મા કેવળ સાક્ષી ભાવે જ જીવે છે, તટસ્થ રૂપે જીવે છે. તેમ છતાં આ કર્મો જે છે તેનાથી એની 4 જાતની અવસ્થા થાય છે. એક અવસ્થાનું નામ છે ઔપશામિક, બીજાનું નામ છે ક્ષાયિક, ત્રીજાનું નામ છે ક્ષાયોપશમિક અને ચોથાનું નામ છે ઔદિયિક. આ કર્મોનું જીવ તરફ આવવાનું એટલે કે આશ્રવનું કારણ છે માણસની તન, મન અને વચનની પ્રવૃત્તિ. માણસ પોતાના શરીરથી, મનથી અને આચરણથી જે કામો કરે છે તેને કારણે આ કર્મો જે છે તે આત્માની નજીક આવે છે અને આત્માને વળગે છે. માણસને આવો કર્મબંધ થવાના કારણો મૂળ તો 5 છે. જેમ કે મિથ્યા દર્શન. મિથ્યા દર્શન આપણે કરીએ એક પહેલું કારણ છે. બીજું કારણ છે અવિરતિ. ત્રીજું કારણ છે પ્રમાદ. ચોથું કારણ છે કષાયો અને 5મું કારણ છે યોગ. આ 5 કારણો જે છે તેનાથી કર્મબંધનો થાય છે. પણ એ 5માં ભલે રહ્યા એ બધા, પણ સૌથી વધારે મહત્વનું કર્મબંધનનું મુખ્ય કારણ જો કોઈ બનતું હોય તો તે કષાયો છે. આ કષાયો એટલે આત્માને અશુદ્ધ કરવાવાળી, એને રંગી નાખનારી આપણી નકામી વૃત્તિઓ. આત્મા પોતે તો શુદ્ધ હોય પણ એને અશુદ્ધ કરનારી જીવાત્માની જે 4 આવી વૃત્તિઓ છે તે છે ક્રોધ, લોભ, માન અને માયા. આ 4 એવી આપણી વૃત્તિઓ છે કે જે આત્માને અશુદ્ધ કરી નાખે છે. જેમ જેમ પોતે શુદ્ધ છે તેમ આપણે અને જગતને વ્યવહાર, જેમ જળ પોતે શુદ્ધ છે પણ આપણો અને જગતનો વ્યવહાર એ જળને જેમ અશુદ્ધ કરે છે તેમ આ 4 વૃત્તિઓ અને એના વહેણો આત્મા તરફ વહેતા વહેતા એને અશુદ્ધ કરે છે. અને એટલે એ પ્રવૃત્તિને આપણે જૈન દર્શનમાં આશ્રવ કહીએ છીએ. આ આશ્રવને એટલે કે એને આવવાને જે અટકાવે તેને કોણ અટકાવે? તો એને કહે છે સંવર. સંવરણની જે પ્રક્રિયા છે તે જેમ વધુ ને વધુ કરતા જઈએ તેમ જીવને ગુણસ્થાનની ઊંચી અને ઊંચી ભૂમિકા પ્રાપ્ત થતી જાય છે. આ સંવરણ કરવા માટે થઈને શું કરવું જોઈએ? સત્ય, અહિંસા, અસ્તેય, અક્રોધ અને અપરિગ્રહનો ખ્યાલ રાખીને ગુપ્તિની સાધના કરવી જોઈએ. આવી ગુપ્તિ જ્યારે સાધ્ય થાય છે ત્યારે જીવને કર્મબંધનમાંથી મુક્તિ મળે છે. અને જો જીવને આ રીતે કર્મબંધનથી મુક્ત કરવો હોય તો અગાઉના જે કર્મબંધનો લાગ્યા હોય તેને દૂર કરવા જોઈએ અને નવા કર્મબંધનો આવતા છે તેને અટકાવવા જોઈએ. કારણ કે આ ભાવમાં પણ આપણે નવા નવા કર્મો તો કરતા જવાના અને વળી એ કર્મો જે છે તેના પરિણામો આપણે પાછા વેઠવાના છે. તો નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મો છે તે ખપાવાઈ જાય, એનો ક્ષય થઈ જાય, વસ્તુનો ખ્યાલ રાખવો પડે છે. આ કર્મની 8 પ્રકૃતિઓ અને 10 અવસ્થાઓ છે. કર્મોના ફળ તો જીવે ભોગવવા જ પડે છે. જો આ કર્મફળો રાગ દ્વેષ વિના
કેવળ ક્ષમતાના ભાવથી આપણે ભોગવી લઈએ તો નવા કર્મો છે તે બંધાતા નથી. કર્મોની સામે વિદ્રોહ ન કરીએ, કર્મોથી ભાંગી ન પડીએ, કર્મોથી તૂટી ન જઈએ, વિખરાઈ ન જઈએ, હતાશ કે ભગ્ન ન થઈ જઈએ, પણ ક્ષમતાનો ભાવ રાખીને જો એ કર્મો છે તે આપણે ભોગવી લઈએ તો એ કર્મો છે તે ખપાવાઈ જાય છે, એનો ક્ષય થઈ જાય છે. આ કારણે કષાયોની જે દુર્વૃત્તિઓ છે એના વડે જે કર્મબંધનોવાળો જીવ છે તે જો ધારે તો પોતાના પુરુષાર્થથી કષાય રહિત બનીને કર્મમુક્ત પણ થઈ શકે છે. જૈન ધર્મ જે વાત ઉપર સૌથી વિશેષ ભાર મૂકે છે તે વાત આ છે કે મનુષ્ય પોતાના પુરુષાર્થ વડે આવી રીતે કષાયો ઉપર વિજય મેળવીને કષાય રહિત થઈને પોતે પોતાના કર્મબંધનોથી મુક્ત થઈને પોતાનો આધ્યાત્મિક વિકાસ કે પ્રગતિ છે તે કરી શકે છે. આ પ્રવૃત્તિને જૈન દર્શનમાં એટલા માટે સુંદર નામ આપવામાં આવ્યું છે અને એ છે નિર્જરા. સંયમ વડે, વ્રત વડે, તપ વડે, સ્વાધ્યાય વડે આવા કર્મોનું નિર્જરણ કરવું એ મુખ્ય પ્રવૃત્તિ જૈન ધર્મે સ્વીકારી છે. આશ્રવથી જૂના કર્મોનો ભોગવટો કરી લેવો અને નવા કર્મબંધનો આવતા અટકાવી તેનું સંવરણ કરવું અને તે પણ તપ, ધ્યાન, દાન, સંયમ એવી પ્રવૃત્તિથી કર્મક્ષય કરતા રહેવું એ આખી પ્રક્રિયા પેલા જળની પ્રક્રિયાની સમાંતરે છે. જેમ વહેતું જળ હંમેશા નિર્મળ રહે છે, એ ગંદુ ગોબરું થતું નથી, પણ બંધિયાર જળ હંમેશા ગંદુ થઈ જાય છે. એમાં લીલ બાજે છે, શેવાળ બાજે છે, મચ્છરો પેદા થાય છે, એ ખાબોચિયું બની જાય છે. પણ એ ગંદા જળને સૂર્યપ્રકાશની ગરમીથી કે અગ્નિની ગરમીથી જ્યારે આંચ આપો છો, એને તપાવો છો, ત્યારે ફરીથી એ વરાળ બની અને એ પરિશુદ્ધ થઈ જાય છે. તેમ જીવે પોતાના કર્મોને પોતાના જપ, તપ, વ્રત વગેરે પ્રક્રિયાથી જીવભાવને તપાવીને એને શુદ્ધ કરવો જરૂરી હોય છે. આમ આશ્રવ અને સંવરની પ્રક્રિયાથી જીવાત્માના જે ઘાતી કર્મો હોય છે તેનો ક્ષય થાય છે. આ ઘાતી કર્મનો ક્ષય કરવો એ જીવનનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. એટલે કે આત્મા ઉપર કર્મરૂપી જે કાટ લાગ્યો હોય એને દૂર થતાં જ આત્મા એ કર્મબંધનોથી મુક્ત થાય છે અને એનું જ નામ મોક્ષ છે. આત્મા ત્યારે મુક્તાત્મા બને છે, ત્યારે આત્મા એના મૂળ સ્વભાવરૂપ એવા આનંદમાં કે સુખમાં પ્રગટ થાય છે. તેને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષની આ અવસ્થા એવી છે કે તેમાંથી જીવાત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખનો અનુભવ થયા કરે છે. જેમ શુદ્ધ જળ ગ્રહણ કરીએ કે શુદ્ધ જળાભિષેક થાય તો એના વડે શરીર અને આત્મા તૃપ્ત પણ થાય છે અને શુદ્ધ પણ થાય છે. તે જ રીતે આ આશ્રવ અને સંવરણની પ્રક્રિયાથી, આ નિર્જરાની પ્રક્રિયાથી આપણા કર્મો છે તેનો ક્ષય થાય છે અને આપણો આત્મા છે તે શુદ્ધ થાય છે. કર્મક્ષય કરી આત્મસુખનો અનુભવ પ્રાપ્ત કરવા માટે આ જળ સૂત્ર છે તે હંમેશા યાદ રાખવા જેવું છે. જે ભૂમિકા આપણા જીવનની અંદર જળનો સ્ત્રોત બજાવી રહ્યું છે, જળ જેમ મારે છે તેમ જળ તારે પણ છે, અને એ જ રીતે આપણા કર્મો જેમ છે તે આપણને તારે પણ છે, આપણને મારે પણ છે. ઉષ્ણ જળ જેમ શુદ્ધ અને પવિત્ર છે તેમ કર્મક્ષયની સાધના છે તે શુદ્ધ અને પવિત્ર છે. અને એટલે કર્મો ખપાવતા રહેવું, નવા કર્મો છે તે ઊભા ન કરવા અને ધીરે ધીરે કર્મરહિતતાની અવસ્થા પ્રાપ્ત કરવી, ઘાતી કર્મો છે તેનો સંપૂર્ણપણે વિલય કરી નાખવો અને એમ ધીરે ધીરે અભિપ્સુ થઈને પોતે પોતાના આત્મા સુધી પહોંચવું અને આત્માના સામ્રાજ્યમાં પહોંચ્યા પછી આત્મનિષ્ઠ થતાં અથવા તો આપ્તકામ થતાં આત્માના જે ગુણધર્મો છે, આત્મા ચૈતન્ય રૂપ છે, આત્મા જ્ઞાન રૂપ છે, આત્મા પ્રેમ રૂપ છે અને એની સાથે સાથે આત્મા સુખરૂપ છે. તો આત્માના જે આ ગુણધર્મો છે, ગુણધર્મો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આપણી મૂળ જે પ્રવૃત્તિ છે તે કેવળ આપણા પોતાના સુધી પહોંચવાની છે. આપણે આ બાહ્ય વિષયમાં સમાજાભિમુખ કે સંસારાભિમુખ થઈને દુનિયામાં અનેક માણસોને મળીએ છીએ, અનેક કાર્યક્રમોમાં સામેલ થઈએ છીએ, કોકની સાથે સેકન્ડ કરીએ છીએ, કોકને ભેટીએ છીએ, હગ કરીએ છીએ, કોકને હાથ હલાવીને, કોકને માથું હલાવીને આપણા સંબંધો છે તે આપણે નિભાવતા હોઈએ છીએ. પણ ક્યારેય આપણે આપણી જાતને મળવાનો પ્રયત્ન કરતા નથી. પોતાની જાતને મળવું એટલે કે પોતાના નિજત્વને પામવું, પોતાની સાથે આત્મ સંવાદ કરવો,
પોતાની અંદર ઉતરવું. બહારનું જગત કુરુક્ષેત્ર છે, અંદરનું જગત છે તે ધર્મક્ષેત્ર છે. આ આઉટર સ્કેપમાંથી ઇનર સ્કેપમાં જવું અને જઈને પોતાના આત્મામાં સ્થિર થવું, બ્રાહ્મી ભાવ અથવા તો બ્રાહ્મી અવસ્થા છે તે પ્રાપ્ત કરવી એ મનુષ્યનું જીવનનું સર્વોત્તમ ધ્યેય હોઈ શકે, અંતિમ ધ્યેય કે અંતિમ ગોલ હોઈ શકે. આ આખી વાત આપણને સમજાય એટલા માટે થઈને આ જે 5 મહાભૂતો છે, 5 મહાભૂતોમાંથી પૃથ્વી કેવી રીતે મદદરૂપ થાય છે, જળ કેવી રીતે મદદરૂપ થાય છે, અગ્નિ કેવી રીતે મદદરૂપ થાય છે, વાયુ કેવી રીતે મદદરૂપ થાય છે, આકાશ કેવી રીતે મદદરૂપ થાય છે, સમજવું બહુ જ અનિવાર્ય છે. હજી સુધી આપણું આટલું વિકસેલું વિજ્ઞાન છે તે પણ ધરતીનું બળ અને આકાશનું બળ જ ઓળખી શક્યું છે. ધરતીનું બળ જે છે તે ગુરુત્વાકર્ષણનું બળ છે. ધરતી બધી વસ્તુને પોતાના તરફ ખેંચે છે. આઇઝેક ન્યૂટને એ સિદ્ધાંત શોધી આપ્યો અને લો ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ કહીને આપણને એ જ્ઞાન સંપડાવ્યું. આઈન્સ્ટાઈને આવીને આપણને સમજાવ્યું કે આકાશની પાસે પણ આવું બળ છે અને એ બળનું નામ છે ઉર્ધ્વાકર્ષણ. તો એવું ઉર્ધ્વાકર્ષણ એ ગુરુત્વાકર્ષણ સામેનું બીજું બળ છે અને આકાશનું બળ છે. પણ હજી જળનું બળ, હજી અગ્નિનું બળ, હજી વાયુનું બળ આપણે જોયું નથી. જ્યારે કુદરત રૂઠે છે અને જ્યારે પ્રચંડ વાવાઝોડા આવે છે, સુનામીઓ આવે છે, ત્યારે આપણને વાયુના બળનો પ્રકોપ છે તે સમજાય છે. અને જ્યારે બારે મેઘ ખાંગા થાય છે, વાદળો ફાટે છે અને પાણી જ્યારે જગત આખું થઈ જાય છે, જ્યારે પ્રલય જેવી અવસ્થા આવે છે, ત્યારે આપણને પાણીના બળનો પણ અનુભવ થાય છે. અને બધી જ વસ્તુને પોતાની અંદર ભસ્મસાત કરી નાખતો જે પ્રચંડ અગ્નિ પ્રગટ થાય છે અને જે કોઈના બુઝાવાથી બુઝતો નથી, એવા અગ્નિનું બળ પણ એક બધાને સ્વાહા કરી જનારું કેટલું મોટું વ્યાપક છે. એનું બળ એને વૈજ્ઞાનિક રીતે શોધવાનું પણ હજી બાકી છે. એટલે ખરેખર આ વ્યાખ્યાનમાળા નિમિત્તે આપણે જે સમજવાનું છે તે આ સમજવાનું છે કે જે 5 મહાભૂતોના આપણે બનેલા છીએ એ જ 5 મહાભૂતોનું આ સચરાચર જગત અને સૃષ્ટિ બનેલા છે. એ પાંચેયની અંદર જે આકર્ષણ પાકર્ષણના સંબંધો છે એનું લોજિક આપણે સમજવાનું છે અને એને આધારે આપણે પોતે કેવી રીતે આપણા જીવનના દુઃખ દર્દો છે, તાપ સંતાપ અને પરિતાપ છે, વ્યથાઓ અને પીડાઓ છે, એમાંથી મુક્ત થઈને પરમ સુખનો અને પરમ ઐશ્વર્યનો અનુભવ આપણે કેવી રીતે કરી શકીએ તે આપણે શીખવાનું ને સમજવાનું છે. આ આખી વાત ગુજરાતીનું એક કાવ્ય આપની સામે પ્રગટ કરી અને મૂકી અને હું સમાપન કરું છું. એ ઊંડા અર્થવાળું છે. આપ એને માત્ર સપાટી ઉપરના અર્થથી ન જોશો, એના ઉપર ચિંતન મનન કરજો અને એના ઊંડા ધ્વન્યાર્થમાં કે વ્યંગ્યાર્થમાં જવાનો પ્રયત્ન કરજો. આપણી ભાષાના એક અગ્રણી કવિ જયંત પાઠકનું આ કાવ્ય છે અને જળ વિશેનું કાવ્ય છે, એટલે એનાથી હું સમાપ્ત કરું છું. કાવ્ય આ રીતે શરૂ થાય છે. વહેતા પાણીને હવે વાળવાની વાત અને ખાડવાની વાત બધી મેલો. વહેતા પાણીને હવે વાળવાની વાત અને ખાડવાની વાત બધી મેલો. નવસે નદીએ આ તો રેલ અને છેલ નથી પાદરના નેડિયાનો રેલો. નવસે નદીએ આ તો રેલ અને છેલ નથી પાદરના નેડિયાનો રેલો. વહેતા પાણીને હવે વાળવાની વાત અને ખાડવાની વાત બધી મેલો. પડતા પાણીમાં કોરા ફરવાની વાત, પડતા પાણીમાં કોરા ફરવાની વાત, ફોરા ગણવાની વાત બધી મેલો. પડતા પાણીમાં કોરા ફરવાની વાત, ફોરા ગણવાની વાત બધી મેલો. ધારા ધારામાં અહીં વાદળા વણાય અને વસ્તર વાયુના ભીંજેલા. ધારા ધારામાં અહીં વાદળા વણાય અને વસ્તર વાયુના ભીંજેલા. ઘોઘવતા પાણીમાં તરવાની વાત, પાર કરવાની વાત બધી મેલો. આ ઘોઘવતા પાણીમાં તરવાની વાત, પાર કરવાની વાત બધી મેલો. પહાડો ને ઝાડો પછાડતી આ તાણ, આ તો ઠેઠથી આવ્યો છે કોઈ ઠેલો. પહાડો ને ઝાડો પછાડતી આ તાણ, આ તો ઠેઠથી આવેલો છે કોઈ ઠેલો. આકાશી હાથ લીએ પ્રથમી ને બાથ, આકાશી હાથ લીએ પ્રથમી ને બાથ. તૈયે અડગા રહેવાની વાત બધી મેલો. પ્રલયના પૂર જાય દોડ્યા ચકચૂર, ભલે આપણોય ભવ જાય ભેળો. આકાશી હાથ લીએ પ્રથમી ને બાથ, આકાશના વિશાળ હાથ આખી પૃથ્વીને બાથમાં લે અને ત્યારે તમે અડગા રહેવાની વાત છે તે પડતી મૂકો. આકાશી હાથ લીએ પૃથ્વી ને બાથ, તમે અડગા રહેવાની વાત પડતી મેલો. પ્રલયના પૂર જાય દોડ્યા ચકચૂર, ભલે આપણોય ભવ જાય ભેળો.
આ એક કાવ્યની સાથે આજનું આપણું વ્યક્તિત્વ છે તેને વક્તવ્ય છે તેને અહીં વિરામ આપું છું. આપ સૌને ફરીથી આ પ્રવાધિરાજ નિમિત્તે અભિનંદન પાઠવું છું. મન વચન કર્મથી કોઈનું જો દિલ દુભાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમનો ભાવ પણ પ્રગટ કરું છું. આભાર. જય જિનેન્દ્ર. વંદન. પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસ. પ્રોફેસર ડૉક્ટર નરેશભાઈ વૈદ પાસેથી આપણે સર્વેએ આજે જળસૂત્ર વિશેની વાતો સાંભળી અને કેટલું મહત્ત્વનું અને અદ્ભુતપૂર્વ કહી શકાય એવું આ વ્યાખ્યાન. સળંગ એમની વાણી વહેતી ગઈ અને આપણે જળસૂત્રના એક તત્વને એમની વાણી દ્વારા ઓળખતા ગયા, પરિચય પામતા ગયા. મૂળ રૂપે એમનું વ્યાખ્યાન આમ જોઈએ તો 3 વિભાગમાં વહેંચાયેલું મને લાગ્યું. આરંભમાં એમને પંચમહાભૂત તત્વો અને એના વિષયક તાત્વિક વાત કરી. ત્યારબાદ એમને જળ તત્વ વિશે આખી એક સાયન્ટિફિક વાત અને એની તાત્વિક વાતને રજૂ કરી અને ત્યારબાદ એમને એ જળસૂત્રની આખી વિભાવનાને આપણા જૈન દર્શન સાથે જોડીને સંબર, આશ્રમ અને નિર્જરાની વાત સાથે જોડીને આપણને એક અદ્ભુત, અનોખો અને નવી દ્રષ્ટિનો ઉઘાડ આપ્યો. નરેશભાઈ વૈદ આપ સર્વ જાણીએ જ છીએ અને આપણે એમના પરિચય દરમિયાન પણ સાંભળ્યું કે વેદ ઉપનિષદના ભારતીય ધર્મ વિચારણાના એક બહુ જ મહત્ત્વના ચિંતક છે. એટલા માટે સામાન્ય રીતે તેઓ જ્યારે વાત રજૂ કરતા હોય છે ત્યારે એક તુલનાત્મક ભૂમિકાએ રહીને વાત રજૂ કરતા હોય છે અને જેનો અનુભવ આપ સહુને આ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત 87મી ઓનલાઈન વ્યાખ્યાનમાળા દરમિયાન થયો છે. તો ચાલો આપણે હવે એ જોઈએ કે નરેશભાઈની વાતને કેટલાક મુદ્દાઓ શું હતા. આરંભમાં નરેશભાઈ વૈદે આપણને જે પંચમહાભૂત તત્વના વિષયમાં પ્રવેશ કરાવ્યો એ પહેલાં એમને બહુ મહત્ત્વની વાત આપણને કરી કે ભારત દેશની આખી જે આ ચિંતન ધારા છે, વિચારણા છે, એ હિન્દુ, જૈન અને બૌદ્ધ વિચારણાની એક આખી ધારા જે વહી છે અને ત્રણેય ધારાઓમાં તત્વને સ્વીકારવામાં આવ્યું છે કે તત્વ તો છે જ. આ સૃષ્ટિ આખી જે બની એમાં ક્યાંક ને ક્યાંક તત્વ છે. તો આ તત્વનું જે કોમ્બિનેશન અને એ તત્વને જે જોડાણ છે એકબીજાનું, જેને આપણે પરમ્યુટેશન કહીએ છીએ, કોમ્બિનેશન અને પરમ્યુટેશનમાંથી આ સૃષ્ટિ બની છે, આ બ્રહ્માંડ બન્યું છે અને આ જે સમગ્ર બ્રહ્માંડ છે એ પંચમહાભૂત તત્વોનો બનેલો છે. તો આ જે પંચમહાભૂત તત્વો ક્યારે આવ્યા, ક્યારે અસ્તિત્વમાં આવ્યા, કોના દ્વારા આવ્યા, એના વિશે કંઈ બહુ વધારે કોઈને ખબર નથી. પરંતુ એમ કહી શકાય છે કે આ પદાર્થ અસ્તિત્વમાં આવ્યો અને જ્યારે પણ કોઈ પદાર્થ અસ્તિત્વમાં આવતો હોય છે ત્યારે તેનું નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ હોય છે. એક તમને જુદો અનુભવ થશે એવી કેટલીક તાત્વિક વાતોમાં કેવો સહજતાથી એમને આપણો પ્રવેશ કરાવ્યો છે અને કહે છે કે એના નિર્માણની આખી વિચારણાને આપણે ધ્યાનમાં લઈએ તો એ કયા સાધનથી ઉત્પન્ન થયું તે ઉપાદાન કારણ અને નિર્માણ જેનું મૂળ નિર્માણ થયું એ કારણને સમજીએ તો તે નિમિત્ત કારણ છે. આ નિમિત્ત અને ઉપાદાન કારણોની ચર્ચા અલગ અલગ રીતે આપણા ત્યાં તત્વોમાં, ધર્મમાં થતી આવી છે. હવે એમણે ત્યારબાદ કહ્યું કે આમ તો જે આખું બ્રહ્માંડ છે એમાં એક જ તત્વ હતું અને તે તત્વ હતું સત. કોઈક એને પરમાત્મા, કોઈક એને પરમ તત્વ, કોઈક એને નિર્માતા કહીને ઓળખતું હતું અને પછી તેઓ કહે છે કે આ સત તત્વ એકલું હતું ને એટલે બહુ કંટાળી ગયું હતું અને એટલા માટે એને એમ થયું કે ચાલો આપણે બીજી આ સચરાચર સૃષ્ટિનો સર્જન કરીએ અને આ રીતે સચરાચર સૃષ્ટિનું સર્જન થાય છે અને એમાં 2 તત્વો છે, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ મૂળ અને પુરુષે સર્જન કર્યું તે પ્રકૃતિ. આ પ્રકૃતિ તત્વ રજસ અને તમસની બનેલી છે અને પ્રકૃતિને એટલા માટે ત્રિગુણાત્મિક કહેવામાં આવે છે. અને પછી એ શુદ્ધ શત્રુ, અશુદ્ધ એનું રજોગુણ એટલે કે અવિદ્યાકીય અને સમોગુણ. આ સમોગુણમાંથી 5 મહાભૂત તત્વો તૈયાર થયા છે એવું નરેશભાઈએ પોતાના વ્યાખ્યાનમાં આપણને સમજાવ્યું. હવે આ એકચ્યુઅલી 5 જુદા જુદા તત્વો હતા અને એ 5 ભેગા થયા અને એ જે ભેગા થયા એમાંથી આ સૃષ્ટિ અને વસ્તીનું આખું સર્જન થયું છે. તો તેઓ કહે છે કે આ પંચમહાભૂત જે તત્વો હતા એમાં કઈ રીતે થયું હતું કે આ 5 તત્વોના 2 ભાગ કરવામાં આવ્યા. હવે એક અડધો ભાગ અને બીજો અડધો ભાગ. આ બીજો અડધો ભાગ હતો એના 4 ભાગ કરવામાં આવ્યા, રાઈટ. અને આ 4 ભાગોના ઓલા એક ભાગ સાથે એટલે 1/4 અંશ દરેકનો એક એક કરીને એક આખું તૈયાર થયું અને એમાંથી આ જે આખી ભૂમિકા થઈ એ પંચીકરણ એટલે અડધો ભાગ અને ઓલા જે 4 ભાગ કરવામાં આવ્યા છે અને દરેકમાંથી એક એક જોડીને એ આખી ભૂમિકા પંચીકરણની થાય છે અને જેને આ 5 મહાભૂત તત્વો એમાંથી આ નિર્માણ થાય છે.
આ વાત રજૂ કર્યા પછી તેમને આપણને સમજાયું કે એમાંથી જે નિર્માણ થયું છે એને આપણે સંશ્લેષીકરણની એટલે આખી સંશ્લેષીકરણની આ પ્રક્રિયા છે, માફ કરજો, સંશ્લેષીકરણની આખી આ પ્રક્રિયા તે છે અને એમાં નિર્મિત અને કારણ બંને બાબત છે. સત્વાંશો એના ઉપાદાનનું કારણ છે અને એમાં આવે છે રૂપ, ગંધ, સ્વાદ વગેરે. હવે અહીંયા મૂળ વાત એવું કહે છે કે કુલ આમ તો 17 તત્વો થયા. તો 17 તત્વો કયા કયા છે? તો કે 5 આપણી જ્ઞાનેન્દ્રિયો, શ્રવણેન્દ્રિયો, સ્પર્શેન્દ્રિયો, દ્રશ્ય, આપણે જે સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આ જે 5 ઇન્દ્રિયો આપણી. ત્યાર પછી આપણી 5 કર્મેન્દ્રિયો એટલે કે હાથ, પગ, પછી વાણી, ઉપસ્થ, વાયુ વગેરે. તો આ 5 કર્મેન્દ્રિયો. ત્યાર પછી 5 પ્રાણ અને મન અને બુદ્ધિ, એમ 17 તત્વો. અને એ 17 તત્વો સાથે મળીને સૂક્ષ્મ દેહ આપણો બને છે. અને આ આપણા દેહમાં 5 પંચમહાભૂત તત્વો છે તે કાર્ય કરે છે. આ પંચમહાભૂત તત્વો જ્યાં સુધી બેલેન્સ રૂપે છે ત્યાં સુધી બહુ જ સરસ છે, અને જેવું એ બેલેન્સ બગડે છે ત્યારે આપણને મુશ્કેલીઓ થાય છે. તો આપણે જે 5 તત્વો આપણામાં છે કઈ રીતે વ્યક્ત થાય છે, કઈ રીતે પ્રગટ થાય છે? તો જે આકાશનું તત્વ છે એ કામ, ક્રોધ, મોહ, શોક, ભય આદિ રૂપે. વાયુનું જે તત્વ છે તે ચલણ, વલણ, ધાવણ, પ્રસારણ, આકુંચન આદિ રૂપે. જ્યારે બીજી તરફ અગ્નિનું જે તત્વ છે તેમાં ભૂખ, પ્યાસ, આળસ, નિંદ્રા, કાંતિ, રૂપ અર્થાત, અને જળનું જે તત્વ છે તે શુક્ર, લોહી, મૂત્ર, પ્રસેદ, લાળ વગેરે રૂપે. તો બીજી તરફ જે પૃથ્વી તત્વ છે આપણામાં અસ્થિ, માંસ, નાડી, રુધિર આદિ રૂપે. એટલે આ રીતે એ આપણામાં વ્યક્ત થાય છે. અને અહીંયા તેઓ સરસ વાત કરે છે. એટલા માટે જ કહેવાય છે, તેઓ કહે છે જે પિંડે છે તે બ્રહ્માંડે છે અને જે બ્રહ્માંડે છે તે પિંડે છે. તો આકર્ષણનો આ દરેક તત્વોનો એકબીજા સાથેનો પાછો આકર્ષણનો સંબંધ છે. એટલે એવું નથી કે બધા તત્વો એકબીજાથી જુદા જુદા કામ કરે છે. આ પંચમહાભૂત તત્વો અને એ એકબીજા સાથે જોડાઈને કામ કરી રહ્યા છે અને એમનો એકબીજા સાથેનો જે સંબંધ છે તે આકર્ષણનો પણ સંબંધ છે. અને એટલા માટે એમનું બેલેન્સ રહેવું આવશ્યક છે. અને તેઓ ત્યાર પછી ધીરે ધીરે સમજાવે છે કે આમ શરૂઆતમાં તો જે પ્રજા હતી ને એ પશુ પંખી વગેરેની પૂજા કરતી હતી જ્યારે એમની પાસે જ્ઞાન નહોતું. પણ જ્યારે 8મી સદી આવે છે અને આદિ શંકરાચાર્ય 8મી સદીમાં આપણી સમક્ષ તર્કસંગત બધી બાબતો મૂકે છે અને ત્યારે એમને પંચાયતનનો આખો વિચાર આપણી સમક્ષ મૂક્યો. એવી એક સરસ વાત નરેશભાઈ આપણને, એટલે આખો ઇતિહાસ એમને જોડી દીધો છે કે આપણી પરંપરા અને વિચારણામાંથી આપણે કઈ રીતે શરૂઆતમાં વિચારણા વગર પછી ધીરે ધીરે વિચારો ગંઠિત થતા ગયા. એમાં પંચમહાભૂત તત્વો વિશેની કઈ વિચારણા છે તો તેઓ આ રીતે અહીંયા આપણને 8મી સદી સુધી લાવીને જે પંચાયતનનો આપણને આદિ શંકરાચાર્યએ વિચાર આપ્યો તો એની વાત કરે છે. અને પછી ત્યારે એમને આપણને કહ્યું કે આ બધાની પૂજા છોડીને આપણે આ 5 દેવોની પૂજા કરવાની વાત છે. આ જે 5 દેવોની આપણે પૂજા કરવાની છે અને એ જ સાચા દેવ છે અને એ જ સાચી શક્તિ છે. એટલે 5 દેવ એટલે આપણે પંચમહાભૂત તત્વો. હવે એમાં એમને આપણી પાસે અને કહ્યું કે એની સાધના કરવા માટેના 4 રાજમાર્ગ આપ્યા છે. કયા 4 રાજમાર્ગ? તો કે છે કર્મ સાધના, જ્ઞાન સાધના, ભક્તિ સાધના અને યોગ સાધના. એવું કહીને નરેશભાઈ પછી આપણને સમજાવે છે કે કર્મ સાધના અને એનો જે દેવ છે એટલે કે ગણેશ, પૃથ્વીના દેવતા જે છે, તો એની સાધના કરીએ છીએ. તો બીજી તરફ જળના દેવતા એટલે કોણ? તો વિષ્ણુ. અને પછી નરેશભાઈ ઓલું સરસ આપણા મનમાં જે પરંપરાગત ચિત્ર છે ને કે વિષ્ણુ આમ બેઠા હોય, જળમાં બેઠા હોય, તો એ ચિત્ર યાદ કરે છે કે ખરેખર તો જળના દેવ છે અને એમાં તમારે ભક્તિની સાધના કરવાની છે. તો પછી તમને કહે છે કે અગ્નિ જે છે એટલે કે જે આપણે સૂર્યની સાધના જે કરીએ છીએ તે જે ઉગ્ર છે, પ્રકાશમાન છે અને ખરેખર તો એ જ્ઞાન સાધના છે અને એટલા માટે અઘરી છે. એ એટલી સરળ નથી, એ અઘરી છે આપણા માટે અને એટલા માટે એને જ્ઞાન સાધના પણ, જ્ઞાન સાધના અમે અઘરી હોય આપ જાણો છો. અને પછી ચોથું જે છે તે વાયુનું તત્વ છે અને એમાં જે છે તે દેવી છે. અહીંયા કોઈ દેવ નથી, આ દેવી છે જે મૂળ દેવી હતી. હવે આપણે એને જુદા જુદા નામે અંબા અને અંબા પછી બીજા અનેક નામે ઓળખીએ છીએ. અને છેલ્લે આવે છે તમારી યોગ સાધના. આ યોગ સાધના એટલે કે તમારી હઠ યોગ આદિ. અને એ કહે છે હઠ એટલે જીદ નહીં, પણ હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર, એમ કહીને તેઓ આપણને સમજાવે છે. અને આ સૂર્ય ચંદ્રની નાડી આપણી પીઠમાં હોય છે ને જેને કારણે આપણું આખું શરીર ચાલે છે. તો આ આખી વાત કહીને
હવે ધીરેથી રહીને તેઓ અહીંયા આપણને એમના જળસૂત્ર એટલે કે જળનું જે તત્વ છે એના વિશેની વાતમાં લઈ જાય છે અને તેમને કહે છે કે આ આખું જે જળ છે એ કેટલું બધું આપણા જીવનમાં અત્યંત મહત્ત્વનું છે કે પૃથ્વીનો સાર અગ્નિ છે, અંતરિક્ષનો સાર વાયુ છે અને સ્વર્ગનો સાર સૂર્ય છે, એમ આપણો પણ જીવનનો જે સાર છે આપણું જળસૂત્ર છે એ જળ તત્વ છે અને જળ વિના જીવન નથી. જળ ન હોય ને તો મૃત્યુ પણ પામી શકાય. તો આ જળ અત્યંત મહત્ત્વનું છે, પ્રકૃતિનો પ્રાણ છે, મનુષ્યના જીવનનો આધાર છે. અને હવે આપણા રોજિંદા જીવન સાથે આખી વાતને નરેશભાઈ જોડી આપે છે, જળસૂત્રની વાતને. જળનો આખી તાત્વિક વિચારણા પછી એમને આપણને આપણા રોજિંદા જીવન સાથે આ જળ કઈ રીતે જોડાયેલું છે એની વાત કરતાં કહે છે કે આ જળ વિશે તમે ઘણા બધા રૂપો જોયા આપણે, એના નદી રૂપે, સરોવર રૂપે, ત્યાર પછી પ્રપાત રૂપે એટલે કે ધોધ જે પડે છે એવા અનેક, અને એના રંગ પણ છે પાછો, ક્યારેક ભૂરો રંગ છે, ક્યારેક લીલો રંગ છે, ક્યારેક શ્વેત રંગ છે. તો અને જળના સૌંદર્યમય રૂપોને પણ યાદ કરે છે. એના સાહિત્યના અધ્યાપક છે પાછા, એટલે જળના સૌંદર્યમય રૂપો કે કેટલીક જગ્યાએ ઓલા સૂર્યોદય હોય ને એનું જે જળમાં પ્રતિબિંબ પડતું હોય કે પછી સૂર્યાસ્ત થતો હોય ત્યારે એનું જે જળમાં પ્રતિબિંબ પડતો હોય અને એ જળની ઉર્જા એટલે કે સ્ટીમ એન્જિન, તો એની આખી શક્તિ અને એ શક્તિમાંથી કઈ રીતે આપણે એનો અનુભૂતિ કરીએ છીએ. અને તમે જોયું હશે તેઓ કહે છે આપણને કે નદીની આજુબાજુ જ બધી નગર સંસ્કૃતિનો વિકાસ થતો હતો. તો એ રીતે જળની આજુબાજુ જ મનુષ્યનું જીવન ઉછરે છે. અને આ તળાવને બધા જળો તો ખરા જ, પરંતુ ખરેખર આટલા બધા મનુષ્યો છે અને કેટલું બધું કચરો જે ઠાલવે છે એને શુદ્ધિનું કાર્ય કોણ કરે છે? તો કે જળ કરે છે. અને આ જળની શુદ્ધિનું કાર્ય એમને બહુ સરસ રીતે સમજાવ્યું. એમણે કીધું કે આ જળ છે અને પછી એ તપે, સૂર્યનો પ્રકાશ એના પર પડે અને એનું બાષ્પીભવન થાય એટલે ગરમ થાય, ઉષ્ણ થાય, શુદ્ધ થાય, એનું બાષ્પીભવન થાય, એ વરાળ થાય, વરાળ થઈને ઠંડુ થાય અને ઠંડુ થઈને પછી પાછું એ વરસાદ રૂપે વરસે અને વરસે ત્યારે આખી પૃથ્વી ફરી પાછી શુદ્ધ થઈ જાય. તો કે આ જે શુદ્ધની આખી વાત છે એને સિદ્ધિ હવે એમને આપણી કર્મની થિયરી સાથે જોડે છે કે આપણા જીવનમાં પણ આ જે આખી ઘટના બને છે ને, જેમ જળની ઘટના, બાષ્પીભવન થવું અને એનું ફરી પાછું પડવું, અને એ કઈ રીતે જીવનમાં મહત્ત્વનું છે. તો એ કહે છે કે આપણે જીવનમાં આવ્યા છીએ એ કોઈક ને કોઈક કર્મને કારણે આવ્યા છીએ. આ કર્મોને કારણે આપણે અહીંયા જે દેહ ધારણ કર્યો છે, જે રૂપ આપણને મળ્યું છે, કર્મને કારણે છે. ત્યારે આપણે આપણા સંચિત કર્મોને ભોગવવા માટે આવ્યા છે. હવે આ જે કેટલાક સારા કર્મો છે એનું ફળ આપણને પુણ્ય રૂપે મળે છે અને જે ખરાબ કર્મો છે એનું ફળ આપણને પાપ રૂપે છે. પરંતુ કર્મો અનુસાર મનુષ્યનું જીવન બદલાય છે. પરંતુ મનુષ્યને જે પૂર્વજન્મથી સંચિત થયેલા કર્મો છે એનાથી પીછો છોડાવવાનો છે. એટલે અહીંયા એમણે 3 વસ્તુ પર ધ્યાન આપ્યું નરેશભાઈએ કે 3 વસ્તુ મનુષ્યએ કરવાની છે કે જ્યારે પણ આપણે કોઈ કર્મ કરીએ ત્યારે સમજી વિચારીને જાગૃતિપૂર્વક કરવાનું. અને એટલે કહે છે કે મનુષ્યને એટલા માટે તો વિવેક, બુદ્ધિ અને રેશનાલિટી આપી છે. અને આ વિવેક, બુદ્ધિ અને રેશનાલિટી સાથે જો એ પોતાનું કર્મ કરે તો કેટલું મહત્ત્વનું અને મહત્ત્વનું બને. અને પછી એટલા માટે કહે છે કે આ તમારો જે મૂળ આત્મા છે તમારા શરીરમાં, હું સંવર, આશ્રવ અને નિર્જરાની ભૂમિકા ઉપર જાઉં એ પૂર્વે એમને જે કર્મ વિશે થોડીક વાત આપણને કહી છે, એના 2-3 મુદ્દા કહીને પછી આપણે આગળ વધીએ. તો તેઓ આપણને કહે છે કે કર્મ જે છે એ આપણે ભોગવીએ છીએ, પણ તો મૂળ આપણું જે ચેતના છે આપણા શરીરની, એ આપણી આત્મા છે. અને આત્મા કેવો છે? તો કે શુદ્ધ છે, એને કશું અડતું નથી, એ સાક્ષી ભાવે જીવે છે, એ તટસ્થ ભાવે છે આપણો આત્મા. અને એ આત્મા પર જે સંચય થયેલો છે કોનો છે? કર્મનો. એટલે શુદ્ધ આત્માને અશુદ્ધ કરવામાં આવ્યો છે કર્મ દ્વારા. આપણે જાણીએ છીએ કે કર્મો કઈ રીતે આત્માને ચીપકે છે અને એ કર્મોને કારણે એની 4 અવસ્થા એમને આપણને કઈ આપણે જાણીએ છીએ બધી જ, ક્ષાયમિક, ક્ષોપક્ષમિક અને ઐદિક. અને એ કર્મ જીવ તરફ જે આવે છે, આ કર્મોનું જીવ તરફ આવવાનું કારણ માણસ છે તન મનથી આચરણ કરે છે એ છે. અને કર્મ બંધાવાના 5 મહત્વના કારણો એમને આપણને સમજાવ્યા: મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગ. અને પછી કહે છે કે આ મુખ્ય જો કારણ હોય ને તો એ કષાય છે: ક્રોધ, લોભ, માન, માયા. આ 4 કષાયો આપણા આત્માને અશુદ્ધ કરનારી વૃત્તિઓ, અને એને કારણે આપણો શુદ્ધ આત્મા અશુદ્ધ થઈ જાય છે. તો એને આપણે શુદ્ધ કરવાનું છે. કઈ રીતે? તો પાછું જળ શુદ્ધિ તરફ આપણને લઈ જવાના છે કે જળ જે રીતે પૃથ્વીને શુદ્ધ કરે છે એ રીતે હવે આપણે આપણા આત્માને શુદ્ધ કરવાનો છે. તો 3 વસ્તુ છે. એક તો કહે છે કે આશ્રવ, જે નવા નવા કર્મો બંધાય છે તે. તો એના માટે સૌથી પહેલાં આપણે આપણા જે પૂર્વ સંચિત કર્મો છે એને તોડવાના છે, નિર્જરા. ત્યાર પછી નવા કર્મ ન બંધાય એનું પણ ધ્યાન રાખવાનું છે.
અને સૌથી મહત્ત્વનું, પૂર્વ સંચિત કર્મો જ્યારે આપણને અશુદ્ધ કરી રહ્યા છે ત્યારે તાથસ્થ્ય ભાવ પણ આપણે કેળવવાનો છે. અને એટલા માટે આપણે સતત સંવર અને નિર્જરા બંને પ્રક્રિયા કરવાની છે. તો નિર્જરાની પ્રક્રિયા માટે આપણે જાણીએ છીએ કે પર્યુષણ પર્વના મહાન દિવસો દરમિયાન અને એ સિવાય પણ આપણા જીવન દરમિયાન આપણે સતત સાધના, સંયમ, સ્વાધ્યાય, તપ આદિ કરતા રહેતા હોઈએ છીએ. અને નિર્જરાની ભૂમિ, જેથી આપણા જૂના કર્મોને આપણે ભોગવટો કરીએ અને નવા કર્મો બાંધતા ન જઈએ. તો નિર્જરા અને નવા કર્મ ન બાંધતા. તો આ કે છે જે રીતે તળાવ છે અને એનું બંધિયાર પાણી છે એ જો આમનામ રહેશે તો એ ગંધાતું રહેશે, અને જો નવું વહેતું પાણી છે એ શુદ્ધ રહેશે. એ રીતે તમારો જો કર્મો આમનામ રહેશે તો તમારો આત્મા પણ બંધિયાર થઈ જશે. પરંતુ તમારે વહેતા પાણીની જેમ શુદ્ધ રહેવાનું છે, એમ તમારે તમારા આત્માને નવા કર્મોથી બંધાવા દેવાનો નથી. અને નવા કર્મોને બંધાયા વગર જૂના થયેલા સંચિત કર્મોને છોડતા જવાના છે. તો એ કર્મોને પાણીના જળ સાથે વહાવી દઈએ અને નવા કર્મો બંધાઈને અને પછી જો કંઈ પણ રહી ગયું તો પાણીને ગરમ કરીએ. જે પાણીને ગરમ કરીએ અને પાણી જેમ શુદ્ધ થઈ જાય એમ આપણે આપણા કર્મોને એવા તપની અગ્નિમાં એવા બાળીએ કે એ પછી બધા જે રહેલા, જે ચીપકી ગયેલા કર્મો છે એનાથી પણ આપણે મુક્ત થઈ જઈએ અને શુદ્ધિની આખી પ્રક્રિયા આપણા જીવનમાં થાય. તો કેવું સહજ રીતે, સ્વાભાવિક રીતે તત્વ, જીવન, પંચમહાભૂત તત્વ અને જૈન ધર્મની આખી સંવર નિર્જરાની બે બાબતોને કેવી જોડીને એક અનોખી વાત આપણી સાથે આજે નરેશભાઈએ કરી. આ પૂર્વે મને યાદ આવે છે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન એમને બહુ સરસ વાત ગુરુત્વાકર્ષણ વિશે વાત કરી હતી, ને જેનો ઉલ્લેખ એમના વ્યાખ્યાનના અંતભાગમાં આપણને મળે છે. તેઓ આગળ આત્માની વાત કરતાં આપણને કહે છે, એ પૂર્વે એ વાતને જો હું યાદ કરું તો તેઓ કહે છે કે ખરેખર તો આપણે આ જગતની બે શક્તિને જ હજી ઓળખી શક્યા છીએ. એક આકાશી શક્તિ છે અને બીજું ધરતીની શક્તિ છે. જે પૃથ્વીનું બળ છે એ ગુરુત્વાકર્ષણ છે, જેના વિશે નરેશભાઈએ 2 કે 3 વર્ષ પહેલાં આ જ મંચ ઉપરથી એક બહુ જ અદ્ભુત વાત કરી હતી કે આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને એના દ્વારા આપણે કઈ રીતે આપણા આત્માને શુદ્ધવંતો, ચેતનવંતો કરી શકીએ. અને આજે તેઓ કહે છે કે એ એક શક્તિને આપણે ઓળખી શક્યા છીએ અને બીજી એક શક્તિ છે આકાશની શક્તિ, ઉર્ધ્વ શક્તિ, જે આપણે આખી ઉર્ધ્વાકરણની પ્રક્રિયા છે. આ મનુષ્ય હજી વાયુની શક્તિ, અગ્નિની શક્તિ, એ બધી શક્તિઓને હજી ઓળખવાની, એના વિશે વધારે વિચારણા કરવાની જરૂર છે અને એને પૂરેપૂરી આપણે ઓળખી શક્યા નથી. અને આમ પણ જેટલું પણ કંઈ ઓળખ્યા છીએ એના દ્વારા આપણા આત્માના એ શુદ્ધ તત્વને ઓળખીએ, આપણા આત્માના એક ચેતન તત્વને ઓળખીએ, આપણા આત્માના પરમને ઓળખીએ અને આત્માના સામ્રાજ્યમાં પહોંચીને આત્માના ગુણધર્મને એવું ઉજાળીએ કે એ સુખરૂપ બની જાય. અને ખરેખર તો એમના મતે એ જ આખી સુખની અવસ્થા છે. એવી વાત નરેશભાઈએ બહુ સરસ કરી. છેલ્લે તો જયંત પાઠકની કવિતાને એમને યાદ કરી કે વહેતા પાણીને હવે વાઢવાની, ખાળવાની વાત હવે મેલો. બહુ વાતો કરી, આ બધી વાતોને મેલો. બહુ સરસ આખું તત્વ ચિંતનથી ભરેલું એ કાવ્ય એમને રજૂ કર્યું. પણ કે બારે મેઘ ખાંગા થાય અને પાણીના બળનો આપણને જેમ અનુભવ થાય છે, એમ આજે આ જળસૂત્રની વાત કરતાં કરતાં આપણને આપણા આત્માના સંચિત કર્મોને જે વહેવાની વાત કરી અને આપણને આપણી એક શક્તિનો પરિચય કરાવ્યો. ખાલી એમને પંચમહાભૂત તત્વોની શક્તિનો પરિચય નથી કરાવ્યો, પણ આપણા આત્મા તત્વની જે પરિચય, આપણા આત્મા તત્વની શક્તિનો જે પરિચય કરાવ્યો. અને આ આત્મા તત્વની શક્તિનો પરિચય કરાવતા કરાવતા આ ધર્મના દિવસોમાં, આ પર્વના દિવસોમાં આપણે આપણા નિકટ પહોંચવાની એમને જે વાત કરી છે, બહુ સરસ રીતે એમને એ વાતની રજૂઆત કરી. અને ખરા અર્થમાં પર્યુષણ આ પ્રકારના સ્વાધ્યાયથી જ ઉજળતા હોય છે. આપણને એ દ્વારા આપણે એક નવી દિશાનો અનુભવ થતો હોય છે. નરેશભાઈની આ વાત વિશે હું હજી લાંબી કેટલી એ વાત કરી શકું, પરંતુ અટકવું જોઈએ. કારણ કે મિત્રો એમ કહેશે થોભો સેજલબેન કાલ પણ પડવાની છે. તો હાલ પૂરતું આપણે નરેશભાઈની વાતને જેમ રોજ હું કહું છું એમ ફરી પાછી આજે કહીશ કે ફરી મમળાવીએ, ફરી સાંભળીએ. અને આવતીકાલે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણનો દિવસ છે. પ્રભુ મહાવીરની જન્મ જયંતિ આપણે જે મનાવતા હોઈએ છીએ, જન્મ કલ્યાણક તો કાલે નથી, પણ તો કાલે પ્રભુ મહાવીરની જન્મ જયંતિ આપણે જે મનાવતા હોઈએ છીએ એનો દિવસ છે. અને પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ ફરી પાછા આપણી સાથે જોડાવાના છીએ અને વાત કરશે આપણું મન, કોરોના મહામારી અને પ્રભુ મહાવીરની વાણી. તો ત્યાં સુધી આપ સર્વ સુખ શાતામાં રહો, આપના તપ અને સ્વાધ્યાયમાં મગ્ન રહો. વંદન, પ્રણામ.